જેનાભાઈ મારા દીકરા ઉપર ને એના ઉપર હુમલો કરો. મારો દીકરો ભાગીને છૂટી ગયો ને આના હાથ પગ ભાગી નાખ્યા. એક જાયલો છે અને એક બાવાજી નો છોકરો, શું એનું નામ, યોગલો જાહિદ, અને એના ભેગા મંડપારો માં રહ્યા ને એના 3 છોકરા, ઢગલાના 3 છોકરા, એક ગૌરાંગ. કારણ ઈ રિક્ષા લઈને આવેલા આવતા હતા, કોણ જાણે શું કારણ હતું. તો આવીને સીધી અમારી રિક્ષામાં તોડફોડ કરી નાખી. અમારી રિક્ષા અહીંયા હાથમ ચોકમાં જ પડી છે અને એમ કે પોલીસ અમારું, બધા અમારા, તમે અમારું શું કરી લેશો. એ અવારનવાર અમારા ઘર ઉપર આવીને હુમલો કરે છે રહ્યા, અને છતાંય કોઈ કઈ કરતું નથી. આજે શું લઈને આવ્યા હતા? આજે રિક્ષા લઈને મારો છોકરો ની ચા પીવા જતા હતા અને એક્ટિવા લઈને 5-6 જણ આવ્યા હતા. એ લોકોની ગેંગ છે અને એમ કે અમારું કોઈ કઈ નહીં તોડી લે. અને અવારનવાર બધાના ઘર ઉપર જઈને આવા ફિતના કરે છે એ લોકો. અને શાંતિથી અમને ગરીબ માણસ ને રહેવા નથી દેતા. અમે ટકનું લઈને ટકનું ખાવા, અમે કોઈને નથી નાટક નથી કરતા. છતાં એમ કે તમારા છોકરાને મારી નાખશું, ઓના છોકરાને મારી નાખશું. હથિયાર, તલવારું ને પાઇપ ને ધોકા ને ચાકુ ને એ બધું લઈને આવ્યો હતા. નકર વિશ્વાસ ન હોય તમે જ્યાં થયું ને ત્યાં પૂછપરછ કરી આવો. કેવું લાગ્યું? છોકરાને હાથ પગ બધું ભાંગી ગયું છે. તમારી શું માંગ છે? અમારી માંગ છે તમે આનો રસ્તો કરો. અમારો રોડ પુલ બનેલો છે ત્યાંથી અમારે આવ જાવ કરવાનું. તમારે એ લોકો થી બીબીને રહેવાનું. કેટલા સમયથી આ રીતે? હજી તો કેટલા સમય, અમે તો 50-60 વર્ષથી અમે તો રહીએ છીએ. હેરાન કેટલા 5 વર્ષથી અમને હેરાન કરે છે. પેલા અમારા 2 છોકરા ઉપર, એક છોકરો પેટ્રોલ પંપમાં જતો હતો, ઈ સેમાય નહોતો ને છતાં એને ફીટ કરાવીને 6 મહિના જેલમાં રખાવી દીધો. અને આમ કરીને તેમ કરે એના છોકરા કરીને નીકળી જાય છે રહ્યા. કારણ શું? માથાકૂટ કરવાનું? માથાકૂટી છોકરા ઈ તો કોણ જાણે. અમે તો કઈ ભેગા હોતા નથી. તો અમે તી છતાં અમે સમાધાન આટું ગયા. અમે કીધું જે હતું નહોતું, છોકરા છે, આપણે મોટાનું માન રાખો. આ ઝઘડો તો કોઈ વાતમાં નથી માનતો. ઝઘડો તો એમ કે મારે બધું કરવું જ છે. ઝઘડાને બહુ ભાવલાનું ને એનો પાવર છે.